ભવનશ્રી એકેદોશી મહિલા કોલેજ, જામનગર. પ્રોફેસર ભાવના રાજ, ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ, બીએસસી હોમ સાયન્સ, જેમાં જનરલ હોમ સાયન્સ, સેમેસ્ટર 5, સબ્જેક્ટ રિસર્ચ એન્ડ ડોક્યુમેન્ટેશન, પેપર નંબર 2. આપણું ચાલુ યુનિટ છે યુનિટ 4. જુદા જુદા પ્રકારે આપણે સંશોધન કરતા હોઈએ છીએ ત્યારે માહિતી મેળવવાના સાધનો અથવા તો જેને આપણે કહીએ છીએ પદ્ધતિ, એટલે જુદી જુદી માહિતી આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ. જેમાં ગયે વખતે આપણે નિરીક્ષણ પદ્ધતિની વાત કરી હતી, ઓબ્ઝર્વેશન. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રશ્નાવલી પદ્ધતિ. જ્યારે સંશોધન કરતો હોય છે ત્યારે એમનો જે વિષય છે એ વિષય પ્રમાણે માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવશે અથવા તો કયું સાધન વાપરવામાં આવશે, એટલે કે જે નિદર્શન છે એ નિદર્શન પાસેથી માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ વાપરવી. તેમાં જુદી જુદી પદ્ધતિની અંદર આ છે પ્રશ્નાવલી પદ્ધતિ. સામાન્ય આપણે ભણવાનું શરૂ કર્યું ત્યારથી પ્રશ્નાવલી પદ્ધતિ નો ઉપયોગ પરીક્ષા માટે કરતા આવ્યા છે. એટલે પ્રશ્નાવલી પદ્ધતિ છે એ સીધી કે આડકતી રીતે આપણે એના સંપર્કમાં છીએ, એટલે આ જે પ્રશ્નાવલી પદ્ધતિ જે તમને સમજાવવામાં આવશે તો તમને ઘણી બધી સરળ હશે, કારણ કે તમે એનાથી ઘણા બધા પરિચિત છો. ભલે તમે સંશોધનની પ્રશ્નાવલી કદાચ ભરી પણ ન હોય, પણ ભણવા માટે, અભ્યાસ માટે તમે પ્રશ્નાવલીનો ઉપયોગ કર્યો છે, એટલે આ બધી પદ્ધતિઓના પ્રકારો છે એ સીધી કે આડકતરી રીતે તમે પરિચિતમાં છો, એટલે તમને આ સમજવું ઘણું બધું સરળ પડશે. સામાન્ય રીતે જો પ્રશ્નાવલીને સાદી ભાષામાં સમજાવવી હોય તો આપણે કહી શકીએ કે પ્રશ્નાવલી એ વિવિધ પ્રશ્નોની એક ક્રમબદ્ધ સૂચિ છે, જેના અભ્યાસ વડે સંબંધિત તથ્યો વિશે માહિતી મેળવી શકાય છે. પ્રશ્નાવલી દ્વારા નિરીક્ષણ અને મુલાકાતમાં પેદા થતી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. એટલે એવું કેવું હોય તો કહી શકાય કે સૌથી સરળ હોય તો એક પ્રશ્નાવલી પદ્ધતિ છે. ઘણી બધી વખત નિરીક્ષણ માટે કે મુલાકાત વખતે સમય શક્તિ પણ વધારે જોતા હોઈએ છીએ. હાજરી આપણી હોય ત્યારે એ લોકો ખુલ્લા મને જવાબો પણ આપી શકતા નથી. એની જગ્યાએ આપણી ગેરહાજરી હોય અથવા તો આપણી હાજરી છે છતાં પણ એ પોતાના જવાબો અંદર આપે છે, એમાં આપણે કે સામે આંખની જે અસર જોવા મળે એ ના હોય તો કદાચ એ સાચા જવાબો પણ આપી શકે, ખુલ્લા દિલે જવાબો પણ આપી શકે. એટલે જે નિરીક્ષણ અને મુલાકાતની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ કે મુશ્કેલીઓ છે એને આપણે દૂર કરી શકીએ છીએ પ્રશ્નાવલી પદ્ધતિથી. પ્રશ્નાવલીને સમજાવવા માટે ગુડે અને હટ્ટ છે એને પ્રશ્નાવલીનો અર્થ આપતા કહ્યું છે કે પ્રશ્નાવલીનું તાત્પર્ય પ્રશ્નોના ઉત્તરો મેળવવા સાથે સંબંધિત છે. એટલે કે આપણે જે પ્રશ્નો આપીએ છીએ એમના ઉત્તરો એમાંથી આપણને મળે છે. બોગાર્ટ્સના મતે પ્રશ્નાવલી એટલે જુદી જુદી વ્યક્તિઓ પાસેથી પ્રશ્નના જવાબો મેળવવાની એક રીત છે. એટલે પ્રશ્ન આપે છે એની સામે પ્રશ્ન નથી પૂછાવાનો, પ્રશ્નની સામે આપવાનો છે એ જવાબ આપવાનો છે. એટલે જવાબ મેળવવાની એક રીત છે. આપણે કોઈ પાસેથી જવાબ મેળવવો છે તો આપણે એને પ્રશ્ન પૂછીએ એટલે એની પાસેથી આપણને જવાબ મળે છે, અને જવાબ મળે છે એટલે આપણને એક પ્રકારની માહિતી આપણે જે સંશોધન માટે જોઈએ છે એ માહિતી મળે છે. લુડબર્ગ છે એ કહે છે કે પ્રશ્નાવલી પ્રેરણાઓનો એક સમૂહ છે જે શિક્ષિત લોકો સમક્ષ રજૂ કરીને તેમના પ્રતિભાવો મેળવી શકાય છે. સ્વાભાવિક છે કે પ્રશ્નો પૂછવામાં આવે તો એ વાંચન આવડતું હોય
એવી સાક્ષર વ્યક્તિ છે, એટલે કે શિક્ષિત વ્યક્તિ છે, એ જ વાંચશે અને એ જ સમજી શકશે, અને સમજે તો જ પોતાના પ્રતિભાવો એટલે કે જવાબ આપી શકે છે. એટલે પ્રતિભાવો મેળવવા માટે એ શિક્ષિત લોકો પાસેથી આપણે એ મેળવી શકીએ છીએ. હવે આવે છે કે પ્રશ્નાવલીના પ્રકારો. સામાન્ય રીતે પ્રશ્નાવલી છે એના 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં પેલું છે રચિત પ્રશ્નાવલી. એટલે કે સ્વાભાવિક છે કે સૌથી પહેલા તો આપણે શું માહિતી મેળવવાની છે, એ માહિતીની વિગતમાંથી કઈ રીતે આપણે વ્યવસ્થિત લોકો સમજી શકે એ રીતે એમાંથી પ્રશ્નો તૈયાર કરીએ છીએ. પછી એને ક્રમબદ્ધતા આપીએ છીએ કે પેલા પ્રશ્નના અનુસંધાનમાં બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નના અનુસંધાનમાં ત્રીજો પ્રશ્ન. આ રીતે આપણે થોડું પ્રશ્નોવલી તૈયાર કરતા પહેલા રફ વર્ક કરી અને એને તૈયાર કરવામાં આવે છે. આ પ્રશ્ન જે બનાવેલા હોય છે એમને આપણે રચિત પ્રશ્નાવલી તરીકે ઓળખી શકીએ છીએ. સામાન્ય રીતે આ જે પ્રશ્નાવલી રચિત પ્રશ્નાવલી છે એ નિશ્ચિત છે, સ્પષ્ટ છે અને પૂર્વ નિર્ધારિત પ્રશ્નોનો એમાં સમાવેશ કરેલો હોય છે. સામાન્ય રીતે શિક્ષણ ક્ષેત્રમાં આપણે જે વપરાય છે આ રચિત પ્રશ્નાવલી વાપરવામાં આવે છે. એટલે આમની અંદર જુદા જુદા આયોજનો છે એનો આ પ્રશ્નાવલીમાં ઉપયોગ કરવામાં આવે છે. જે મેં તમને કીધું કે સૌથી પહેલા તો તમારે જે માહિતી મેળવવાની છે એના અનુસંધાનમાં માહિતી નોંધ કરો છો, પછી એને પ્રશ્નમાં ફેરવો છો, એના ઉપરથી સ્પષ્ટ કરો છો, તમને સમજાય છે કે નહીં, બધા સમજી શકે એવી રીતે છે કે નહીં, એના જવાબો શું આવે છે, આ બધું આપણે નક્કી કરીએ છીએ. એટલે કે આયોજન કરીએ છીએ અને પૂર્વ નિર્ધારણ કરીએ છીએ, એને સ્પષ્ટ કરીએ છીએ. એટલે આવી પ્રશ્નાવલી છે એને રચિત પ્રશ્નાવલી કહેવામાં આવે છે. પછી આવે છે અરચિત પ્રશ્નાવલી. સામાન્ય રીતે મુલાકાત લીધી તો દરેક વસ્તુ, દરેક માહિતી મુલાકાતથી નથી મળતી. ત્યારે આ મુલાકાતની જે મર્યાદાઓ છે એ અથવા તો મુલાકાત કરીએ છીએ અથવા તો નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે નિરીક્ષણની અંદર આપણને માહિતીઓ જ મળે છે, પણ જ્યારે આપણે મુલાકાત કરીએ છીએ ત્યારે માત્ર નિરીક્ષણની જેમ એમાંથી માહિતી નથી મળતી, પણ મુલાકાત કરીએ છીએ ત્યારે આપણે એને પ્રશ્નો પૂછવા પડે છે. એટલે બીજા પ્રશ્નો છે એ એના પેલા પ્રશ્નનો જવાબ કઈ રીતે આવે છે એના આધારે આપણે બીજા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. એટલે આજે મુલાકાત વખતે જે વાતચીત થાય છે ત્યારે જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ સામાન્ય રીતે આપણે અરચિત પ્રશ્નાવલી તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ, કે જેમની અંદર સંશોધન કરતા એ વધારે સ્વતંત્ર છે અને એ એના જવાબોના આધારે પોતાના પ્રશ્નોમાં ફેરફાર કરી અને પૂછે છે. વધારે વિગતવાર આપણે માહિતી મેળવવી હોય અથવા તો વ્યક્તિગતમાં ખુલીને માહિતી મેળવવી હોય તો એમના માટે આ અરચિત પ્રશ્નાવલી છે એ વધારે ઉપયોગી થતી હોય છે. ત્યાર પછી છે બંધ સ્વરૂપની પ્રશ્નાવલી. અત્યારે આ પ્રશ્નાવલીનો ઉપયોગ સૌથી વધારે થતો જોવા મળે છે. કોણ બનેગા કરોડપતિ, તમને 4 ઓપ્શન આપી દેવામાં આવે છે જેમાંથી તમારે પસંદ કરવાનું હોય છે. બીજું એમાં કહેવામાં આવે કે આ ખૂબ સરસ છે, આ મધ્યમ છે, આ ઓછું છે, અથવા તો તમને ઓપ્શન આપી દેવામાં આવે કે તમારી આવકના સાધનો કેટલા છે, જેમ કે નોકરી છે, ધંધો છે કે ખેતી છે. તો અથવા તો તમે હા અથવા ના એવા જવાબ આપી દીધા, અથવા મધ્યમ, ઉચ્ચ, નિમ્ન આવા ઓપ્શન આપી દીધા કે જેમાં તમને શું છે તો કે ઓપ્શનો આપેલા હોય છે. તો એને કહેવામાં આવે છે બંધ સ્વરૂપની પ્રશ્નાવલી. સ્વાભાવિક છે કે ઉત્તરદાતા એની બેઝિક માહિતી આ રીતે મેળવી શકાય છે
પણ એનો જ્યારે સ્વતંત્ર મત મેળવવો છે ત્યારે આ પદ્ધતિ ઉપયોગી થઈ શકતી નથી. એટલે કે હા ના સિવાય પણ કંઈક કહેવા માંગે છે એ પ્રશ્નના સંબંધમાં, તો એ અવકાશ આમની અંદર રહેતો હોતો નથી. પણ વિશ્લેષણ કરવાની રીતે, એટલે માહિતી આપ્યા પછી વિશ્લેષણ કરવામાં આ પદ્ધતિ ઘણી બધી ઉપયોગી થઈ જતી હોય છે, સરળ થઈ જતી હોય છે. ત્યાર પછી છે ખુલ્લા સ્વરૂપની પ્રશ્નાવલી, બંધ સ્વરૂપથી ઉલટી ખુલ્લા સ્વરૂપની પ્રશ્નાવલી. આ ખુલ્લા પ્રકારની પ્રશ્નાવલીની અંદર જેમ આમાં તમને 4 ઓપ્શનો કે 3 ઓપ્શનો આપી દીધા છે, એવા ઓપ્શનો આપેલા હોતા નથી. ઉત્તરદાતા પોતે પોતાની ઈચ્છા અનુસાર એમની અંદર જવાબો લખે છે. ત્યારે યોગ્ય જગ્યા રાખવામાં આવે છે. બની શકે કે બધાના જવાબો એક સરખા ન મળે, જુદું જુદું પડે, ત્યારે તારણો ઉપર પહોંચવું ઘણું બધું અઘરું પડે છે. પણ છતાં પણ શું છે તો કે વ્યક્તિગત આપણે કોઈ માહિતી કે કોઈનો મત જોતો હોય તો સ્વતંત્ર અભિપ્રાય આપણને ખુલ્લા સ્વરૂપની પ્રશ્નાવલીથી મળતો હોય છે. સામાન્ય રીતે એવું બતાવવું હોય કે ભાઈ અનામત શા માટે જરૂરી છે, અનામત શું કામ રાખવું જોઈએ, કેટલો સમય રાખવું જોઈએ, આવા આપણા ઘણા પ્રશ્નો હોય. અથવા તો કુટુંબ નિયોજન છે, એ કુટુંબ નિયોજન કે બીજા કોઈ પણની સફળતા કે નિષ્ફળતા શેના ઉપર છે, શા કારણે આપણને આમાં સફળતા નથી મળી. અત્યારનો આપણો જે વિષય છે એ કોરોના માટે, તો કોરોનાની અંદર ખૂબ જ કેસીસ વધતા જાય છે, તો એમના શું કારણો હોઈ શકે. તો આવા બધી માહિતી અને અભ્યાસ મેળવવો છે, અભ્યાસ કરવો છે, તો એમના માટે ખુલ્લા સ્વરૂપની પ્રશ્નાવલી છે એ ઉપયોગી થઈ પડે છે. ત્યાર પછી છે ચિત્ર સ્વરૂપની પ્રશ્નાવલી, જેમની અંદર ચિત્ર આપીને એમાંથી એના જવાબો મેળવવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આ પદ્ધતિ અશિક્ષિત લોકો છે એમના માટે વાપરવામાં આવે છે, એટલે અશિક્ષિત સમૂહ માટે વાપરવામાં આવે છે. પણ આમનામાં જોઈએ તો શું છે તો કે આપણને એટલું બધું માહિતી મેળવવી ઘણી કઠિન છે. પ્રશ્ન ચિત્ર સ્વરૂપે રજૂ કરવા પણ ઘણા બધા કઠિન છે. પણ શું છે તો કે એ આકર્ષિત છે, અને આ એકમાત્ર ઉપાય છે કે જે વાંચી નથી શકતા એવા અશિક્ષિત લોકો છે, એ લોકો પાસેથી જો આપણે કઈ માહિતી મેળવવી હોય તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે મિશ્ર સ્વરૂપની પ્રશ્નાવલી. સામાન્ય રીતે આ બધી મર્યાદાઓ છે એ મર્યાદાઓને દૂર કરવા માટે આ પદ્ધતિ વાપરવામાં આવે છે, કે જેમની અંદર બંધ સ્વરૂપના પ્રશ્નો હાનામાં કે 3-4 ઓપ્શનો આપી દીધા છે એમાંથી પણ પૂછેલું હોય, અને સાથે સાથે એના મત માટે ખુલ્લા સ્વરૂપની પ્રશ્નાવલીનો પણ ઉપયોગ થતો હોય. એટલે આ બંનેનો ઉપયોગ આમની અંદર કરી અને જે પ્રશ્નાવલીની બંધ અને ખુલ્લાની જે મર્યાદા છે એ મર્યાદાઓને દૂર કરવા માટે આવી મિશ્ર સ્વરૂપની પ્રશ્નાવલી છે એ વાપરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે જે સામાજિક પ્રશ્નો છે, સામાજિક તથ્યો છે, એ ઘણા બધા જટિલ છે. તો આ જટિલતાને સમજવી હોય ત્યારે આ પ્રશ્નાવલી મિશ્ર સ્વરૂપની છે એ ઉપયોગી થઈ શકતી હોય છે. મારા ખ્યાલથી આ તમને ખૂબ સરળ લાગ્યું હશે. એવું જ સરળ પ્રશ્નાવલી, સારી પ્રશ્નાવલી છે એના ગુણો શું હોય તો એમની આપણે ચર્ચા કરીએ. મેં તમને વારંવાર કીધું છે એ રીતે તમારી બુકની અંદર તમે જોશો તો સારી પ્રશ્નાવલીના ગુણો છે એ એક એક વાક્યની અંદર આપેલા છે. આવા કોઈ હેડિંગ્સ પાડેલા નથી. ત્યારે બધા જ સરળ છે, છતાં પણ બધા જ આવી જાય એ તમારા માટે અગત્યનું છે. તો એના માટેનું એક માત્ર આપણે કહીએ તો આવા મુદ્દા પાડવા એ સહેલા છે. આ મુદ્દાઓ તમે યાદ રાખી લ્યો તો એમના વિશે તમે લખી શકો
અને સાથે સાથે શું છે તો કે એક પણ આમાંથી ગુણ એનો છૂટી ન જાય, નહીતર તમને એકી હારે આટલા ગુણો યાદ રાખવા અઘરા પડે. તો આવું ટાઇટલ બનાવી અને તમે એને યાદ રાખો તો દરેક ગુણને તમે સરસ રીતે વ્યવસ્થિત રીતે રજૂ કરી શકો. સામાન્ય રીતે એનું પહેલું છે કે પ્રશ્નની સંખ્યા ઓછી. મતલબ તુલનાત્મક રીતે જોઈએ તો પ્રશ્નાવલી છે એમાં પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ. તમને બધાને ખબર છે કે બહુ પતાઓ ભરીને આપણે પ્રશ્નો પૂછ્યા હોય કે પતાઓ ભરીને લખાણ કરીએ તો એટલું બધું વાંચવા માટેનો કોઈ પાસે સમય પણ નથી અને બહુ સ્પષ્ટ થતું નથી. જેટલું તમે ટૂંકમાં લખો એટલે તમે વધારે ક્લિયર થઈ શકો છો. એટલે જ્યાં જરૂર ન હોય ત્યાં લંબાવીને ગૂંચવણો પેદા કરવી જોઈએ નહીં. બહુ ટૂંકાણમાં પૂછવું જોઈએ અને આવા પ્રશ્નોની સંખ્યા ઘણી બધી ઓછી હોવી જોઈએ કે જેને પરિણામે ઉત્તરદાતા છે એ સરસ રીતે સમજી અને પ્રશ્નના જવાબ આપવા માટે તૈયાર થાય. નહીં તો પ્રશ્નાવલી જોઈ એવડી મોટી અને જવાબ આપવાનું માંડી વાળતા હોય એવું પણ બનતું હોય છે. પછી બીજું છે હા અથવા ના, એટલે પ્રશ્નોના જવાબો હા અને નામાં મળે એવી જો પ્રશ્નાવલી રચી હોય તો એ ઘણા બધી સરળતા રહેતી હોય છે ઉત્તરદાતાઓ માટે અને સંશોધન કરતા બંને માટે. એટલે પ્રશ્નો આપણા વિષય પ્રમાણે જો એવા હોય તો આપણા પ્રશ્નોની રચના એવી રીતે કરવી જોઈએ કે આપણને હા અથવા નામાં એના જવાબો મળી જાય. ત્રીજું છે સીધા અને સરળ. મેં તમને કીધું કે બહુ પહેલા પણ કીધું હતું કે લોકોની સ્વીકાર્યતા વધારે ક્યારે થાય છે તો કે એ સીધું અને સરળ હોય તો. પછી એક પ્રશ્ન હોય, પછી એક ક્વેશ્ચન પેપર હોય કે કોઈ સારી બુક હોય કે આપણે જેમ કીધું કે સંશોધનો એવા લેખન તૈયાર કરવું છે. તો એ જેટલું સીધું અને સરળ હોય એટલું વધારે લોકો એને સમજી શકશે અને વધારે લોકો સમજી શકશે તો એની વ્યાપકતા ઘણી બધી વધી જતી હોય છે. એટલે પ્રશ્નાવલી છે એના જવાબો સરળ રીતે મળે એના માટે એને ટ્વિસ્ટથી પૂછ્યા હોય તો એ જવાબો આપવા અઘરા પડશે તો આપણને યોગ્ય જવાબો ન પણ મળે. તો જે પ્રશ્નો છે એ સીધા અને સરળ રીતે આપણે પૂછવા જોઈએ કે જેથી લોકો સમજી શકે. પછી છે પૂર્વગ્રહ અને પક્ષપાત રહિત. કોઈ પણ પ્રશ્ન આપણે પૂછીએ ત્યારે એ પ્રશ્ન એવો ન હોવો જોઈએ કે જેમાં આપણો પૂર્વગ્રહ દેખાઈ આવે અને એ પક્ષપાત રહિત હોવો જોઈએ. ખાસ કરીને આપણા જે કરંટ બાબતો છે એ બધા માટે જો આપણે એ રીતે પૂછશું તો સામો ઉત્તરદાતા આપણા ફેવરમાં જવાબ આપશે અથવા તો જો વિરોધી હશે તો આપણા પ્રશ્નના વિરોધમાં જવાબ આપશે. એટલે આ વસ્તુ બહુ અગત્યની છે કે એમાં પ્રશ્નમાં આપણો કે પૂર્વગ્રહ દર્શાવવો જોઈએ નહીં કે એનો પક્ષપાત પણ રજૂ થવો જોઈએ નહીં, પક્ષપાત રહિત હોવો જોઈએ. પછી જે પ્રશ્નો છે એ અશિષ્ટ ન હોવા જોઈએ. એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે વ્યક્તિનું અપમાન થાય અથવા તો એ શરમાઈ જાય, છોભીલું થઈ જાય એવા પ્રશ્નો હોવા જોઈએ ને એને શિષ્ટ રીતે પૂછેલા હોવા જોઈએ. પછી જે પ્રશ્નો એકબીજા ઉપર આધારિત હોવા જોઈએ. ઓલું કે ને કે માળું મથાળું ન હોય એ રીતે એવા ન હોવા જોઈએ. એકના આધારે બીજો સીધો અનુસંધાન ન હોય ને સીધો પ્રશ્ન પૂછો તો એને સમજાણું જ ન હોય. એટલે ક્રમબદ્ધ બતાવવાનું કારણ જ આવે છે કે એક પછી એક માહિતી ક્રમબદ્ધ આપણે રાખવી જોઈએ અને એ એકબીજા ઉપર આધારિત હોય એ રીતના પ્રશ્નો હોવા જોઈએ. પછી છે ઉત્તર આપવા માટે જગ્યા છોડવી જોઈએ. આપણે જ્યારે વિગતવાર પ્રશ્ન લેતા હોઈએ એટલે કે ખુલ્લા સ્વરૂપની આપણી પ્રશ્નાવલી હોય તો એમને પોતાનો સ્વતંત્ર મત આપવા માટે આપણે એમાં જગ્યા છોડવી જોઈએ કે જ્યાં એ પોતાનો ઉત્તર આપી શકે. ત્યાર પછી છે ઉત્તરદાતાઓની ભાવના છે એને ઠેસ ન પહોંચે એ રીતની આપણી પ્રશ્નાવલી હોવી જોઈએ.
ત્યાર પછીનો છેલ્લો છે મુદ્દો, પ્રશ્નાવલી આકર્ષિત હોવી જોઈએ, એટલે કે સારા કાગળો વાપરવા જોઈએ, એનું છાપકામ સ્પષ્ટ અને સુવાચ્ય હોવું જોઈએ, તો જ એ પ્રશ્નાવલીના ઉત્તરો આપવા લોકોને ગમશે. જો એમની અંદર અવ્યવસ્થિત હોય, છાપકામ બરાબર થયેલું ન હોય, અક્ષરો સ્પષ્ટ રજૂ થતા ન હોય, તો આવા પ્રશ્નોના ઉત્તરો સારી રીતે મળી શકતા હોતા નથી. એટલે આ 9 ગુણો છે એ સારી પ્રશ્નાવલી છે એમના ગુણો છે કે પ્રશ્નાવલી આવી હોવી જોઈએ, આટલા એનામાં ગુણો હોવા જોઈએ. ત્યાર પછી આવે છે પ્રશ્નાવલીની મર્યાદા. સામાન્ય રીતે પ્રશ્નાવલીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે, પ્રશ્નાવલીનું મહત્વ. પ્રશ્નાવલી સૌથી વધારે ઉપયોગી થતી હોય છે. અત્યારના આપણા યુગમાં પ્રશ્નાવલીનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એમનું કારણ છે એ પ્રશ્નાવલી છે એ ખૂબ ઉપયોગી છે, એટલે એનું મહત્વ સૌથી વધારે છે, એટલે સૌથી વધારે વપરાતી આ પદ્ધતિ છે. બાકી તો સંશોધનનો જે વિષય છે એ પ્રમાણે એની પસંદગી કરવાની રહેતી હોય છે, પણ એમના અનેક લાભો છે, એટલે એનું મહત્વ ખૂબ વિશેષ છે એવું આપણે કહી શકીએ છીએ. સામાન્ય રીતે વિશાળ જનસંખ્યા માટે ઉપયોગી થાય છે, એટલે આપણું નિદર્શનનું સ્વરૂપ ખૂબ મોટું હોય, કારણ કે આપણી જનસંખ્યા વધારે છે એટલે નિદર્શન સૌથી વધારે લેવા છે. તો વધારે લોકો પાસેથી માહિતી મેળવવી હોય ત્યારે મુલાકાત ને નિરીક્ષણ એ શક્ય બનતું હોતું નથી, કારણ કે આપણે ઝાઝા લોકોનું એકી સાથે નિરીક્ષણ પણ કરી શકતા નથી, ઝાઝા લોકોને એકત્ર પણ કરી શકતા નથી. મુલાકાત લેવી છે તો આટલી બધી વ્યક્તિઓ સાથે આપણે મળવું અને એને પ્રશ્નોત્તરી કરવી, પ્રશ્નોત્તરી સાથે નોંધ કરવી, એ બધું શક્ય હોતું નથી. એટલે વિશાળ જ્યારે જનસંખ્યા હોય અને આપણું જ્યારે નિદર્શનનું સ્વરૂપ પણ વિશાળ હોય ત્યારે પ્રશ્નાવલી એકમાત્ર એવું છે કે જેમને કારણે આપણે માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે સમયનો બચત થાય છે. મેં કીધું એક એકની મુલાકાત લઈએ અને એમની પાસેથી માહિતી મેળવીએ, એને નોંધીએ, તો એ ઘણું બધું સમય માંગી લેતી બાબત છે. પરંતુ પ્રશ્નાવલી એવું છે કે તમે એકી સાથે ઘણા અનેક લોકો પાસેથી તમે ભરાવી શકો છો. બીજું કે પ્રશ્નાવલી ભરાવવા માટે વ્યક્તિ સંશોધન કરતા પોતે ન ગઈ હોય અને બીજા પાસેથી એ મોકલી અને પણ ભરાવી શકે છે. આજનો ઇન્ટરનેટનો સમય છે એટલે ઇન્ટરનેટ દ્વારા મોકલી અને પણ ભરાવી શકાય છે. પોસ્ટ કે કુરિયર દ્વારા પ્રશ્નાવલી મૂકી અને પણ ભરાવી શકાય છે. એટલે શું છે તો કે અનેક જુદા જુદા પ્રદેશમાંથી પણ આપણે છૂટા છૂટા વસવાટ કરતા હોય એવા પ્રદેશમાંથી પણ આપણે એમને ભરાવી શકીએ છીએ, પણ એમના માટે આપણે ત્યાં આવવું જવું પડતું નથી, એટલે સમયની આપણી બચત થાય છે. એકી સાથે પણ બધા પાસેથી માહિતી મળી જાય છે, એટલે એ રીતે પણ સમયનો વ્યય અટકે છે અને એ આપણને ઓછા સમયમાં મેળવી શકાય છે. અને ખર્ચની રીતે પણ જોઈએ તો એ ઘણી બધી સસ્તી પડે છે, કારણ કે ઓછી ખર્ચાળ બને છે. ત્યાર પછી છે ઓછો શ્રમ. સામાન્ય આવવા જવાનો સમય બચી જાય છે આપણો, એક એક વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાનો આપણો સમય બચી જાય છે, તો એ સાથે મળવા જવાનો શ્રમ પણ આપણો છે એ બચી જતો હોય છે. એકી સાથે અનેક પાસેથી ભરાવી લઈએ છીએ એટલે આપણો શ્રમ છે ઘણો બધો ઘટી જતો હોય છે. ત્યાર પછી આવે છે એકથી વધુ તથ્યોનું એકત્રીકરણ કરી શકાય છે. એમાં જુદા જુદા વિભાગો પાડીને દરેક તથ્ય પ્રમાણે એ બી એ રીતે તમે કરી અને ઘણી બધી માહિતી એમની પાસેથી આપણે મેળવી શકીએ છીએ. એટલે એક કરતા વધારે તથ્યો છે એ તથ્યોનું પણ આપણે એકત્રીકરણ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે સ્પષ્ટ સૂચનાઓ. તમારે કઈ રીતે જવાબો આપવાના છે, શું કરવાનું છે, શેના માટે છે, એ બધી જ માહિતી ઉપર આપણે આપી દીધી હોય કે કઈ રીતે ઉત્તરદાતા એ શું જોઈને જવાબો આપવાના છે, તો એ સ્પષ્ટ સૂચનાઓ એમની અંદર આપણે રજૂ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી છે તથ્યોના વિશ્લેષણમાં સરળતા. સ્વાભાવિક છે
કે પેલા પ્રશ્નાવલી ભરાવી લીધી, પછી આપણે એકત્ર કરી આપણી અનુકૂળતાએ દરેક બાબતોને જુદી પાડી અને પછી એને દરેક વસ્તુને આપણે નોંધી અને રજૂઆત કરી શકીએ છીએ. એટલે તથ્યો છે એનું વિશ્લેષણ ઘણું બધું સરળ થઈ જતું હોય છે. છેલ્લે તો તથ્યોનું વિશ્લેષણ ઉપર જ સૌથી મોટો આધાર રહેલો છે. તો એ ઘણું બધું સરળ થઈ જતું હોય છે. એટલે પ્રશ્નાવલીનો ઉપયોગ સૌથી વધુ હોય તો એમના મહત્વ અથવા એનું આ કારણ છે કે જેને કારણે પ્રશ્નાવલીનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે. છતાં પણ એક સિક્કાની બે બાજુ હોય એ રીતે પ્રશ્નાવલી નું મહત્વ આટલું વિશેષ છે, છતાં પણ પ્રશ્નાવલીની મર્યાદાઓ પણ ઘણી બધી છે, જેની આપણે વિગતે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે નિરક્ષરો છે એ નિરક્ષરો માટે પ્રશ્નાવલી પદ્ધતિ છે એ ઉપયોગી બની શકતી નથી, એટલે કે નિરુપયોગી છે. એમના માટે આપણે વાપરી શકતા નથી. હા, અપવાદરૂપ છે કે મર્યાદિત પ્રમાણમાં હોય અમુક બાબતો મેળવવી કે જે આપણે ચિત્ર દ્વારા રજૂ કરી શકતા હોઈએ તો ચિત્ર દ્વારા આપણે એની પાસેથી પ્રશ્નો મેળવી શકીએ છીએ. પણ બધા જ બાબતો માટે કે બધા જ વિષયો માટે ચિત્રવાળી પ્રશ્નાવલી ઉપયોગી થઈ શકતી હોતી નથી. પછી છે પ્રશ્નાવલી પરત ન કરે. આપણે રૂબરૂ ભરાવવા ગયા હોય ત્યારે પણ એવું બને કે પ્રશ્નાવલી એ લોકો પરત ન આપે, અને જ્યારે ખાસ કરીને પોસ્ટથી મોકલેલી હોય છે ત્યારે તો બહુ જ પ્રશ્ન આવતો હોય છે, અથવા તો ઇન્ટરનેટ દ્વારા મોકલતા હોઈએ છે ત્યારે ખૂબ એવું બનતું હોય છે કે પ્રશ્નાવલી આપણે મોકલી છે એ લોકો ભરીને પરત આપણને આપતા હોતા નથી. પછી આવે છે અધૂરા જવાબો. પ્રશ્નાવલીમાં 25 પ્રશ્નો પૂછ્યા છે તો એવું પણ બની શકે કે કોઈએ 5-10 જ ભર્યા, કોઈએ 20-30 ભર્યા, એવું પણ બની શકે છે અને એ આપણને પાછી આપી દેતી હોય છે. તરત તો આપણે બધાને ચેક કરી શકતા હોતા નથી. એટલે એવું બની શકે કે એ પ્રશ્નાવલીના જવાબો છે એ અધૂરા મૂકી દીધા હોય, એટલે અધૂરા જવાબો મળવાની શક્યતાઓ પણ રહેલી છે. એટલે શું કરવામાં આવે છે તો કે ખાસ બધા પ્રશ્નોના જવાબ આવે એવું રૂબરૂ ગયા હોય તો આપણે આગ્રહ રાખીને ભરી શકીએ છીએ. પરત લેતી વખતે પણ આપણે પૂછી શકીએ છીએ કે તમે બધા જવાબો આપ્યા છે, અને છતાં પણ શું હોય તો કે નિદર્શનના સ્વરૂપ કરતા ખૂબ ડબલ જેટલા આપણે પ્રશ્નાવલી ભરાવી જોઈએ કે જેને પરિણામે આવા અધૂરા જવાબો હોય એ પ્રશ્નાવલી આપણે કેન્સલ કરી શકીએ. ત્યાર પછી આવે છે વ્યક્તિગત સંપર્કનો અભાવ. મુલાકાત પદ્ધતિમાં જે વ્યક્તિગત સંપર્ક થાય છે એવો વ્યક્તિગત સંપર્ક થતો નથી. સામાન્ય રીતે એકી સાથે ઘણાને ભરાવતા હોઈએ તો વ્યક્તિગત રીતે આપણે એના સંપર્કમાં હોતા નથી. ક્યારેક દૂર બેઠેલી વ્યક્તિઓ છે એમને આપણે પોસ્ટ દ્વારા, કુરિયર દ્વારા અથવા તો ઇન્ટરનેટ દ્વારા પણ આપણે પ્રશ્નાવલી મોકલી શકીએ છીએ, અથવા તો આપણા પ્રતિનિધિને પણ આપણે મોકલી અને પ્રશ્નાવલી ભરાવીને પાછી મેળવતા હોઈએ છીએ. ત્યારે વ્યક્તિગત સંપર્કનો અભાવ હોય છે. એને પરિણામે ઘણી બધી એમના ઉપર અસરો જોવા મળે છે કે એને કોઈ પ્રોબ્લેમ હોય, પૂછવાનું હોય તો એ પૂછી શકતી હોતી નથી, કે એને કોઈ કન્ફ્યુઝન છે જવાબ આપવામાં, અથવા તો આ જવાબો છે એ પોતાના ગુપ્ત રહેશે કે નહીં, આવી બીજી ઘણી બધી શંકાઓ હોય છે. તો જો વ્યક્તિગત સંપર્ક ના હોય એવી રીતે પ્રશ્નાવલી ભરી હોય તો આવું બની શકે છે. પછી છે અવાચ્ય અક્ષરો. જો કે આ બધી મર્યાદાઓ એવી છે કે જે મર્યાદાઓને આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. એટલે પ્રશ્નાવલીમાં જો અક્ષરો અવાચ્ય હોય તો એના જવાબો મેળવી શકતા નથી. પણ આ બધા એવી છે કે જેમના આપણે કંઈક સારા ઉકેલો લાવી શકીએ છીએ. હવે અવાચ્ય અક્ષરોની જગ્યાએ આપણે કમ્પ્યુટરાઇઝ કરી અને મોકલીએ, સારી પ્રિન્ટ કાઢેલી હોય એ આપણે સતર્ક રહીએ તો આ જે મર્યાદાઓ છે, મર્યાદાઓ એવી છે કે જેને આપણે દૂર કરી શકીએ છીએ. કે વ્યક્તિગત સંપર્કનો અભાવ એ પણ આપણે જો શક્ય હોય તો દૂર કરી શકીએ છીએ, અને પ્રશ્નાવલી પરત ન કરે તો તમે રૂબરૂ ગયા હોય તો બધા પાસેથી યાદ કરી અને કલેક્ટ કરો
દરેકને પૂછી લ્યો કે જવાબો અધૂરા નથી કે નહીં, જરૂર પડે તો ત્યાં બેસીને ચેક કરી લ્યો. તો આજે પ્રશ્નાવલી પરત ન કરવી, અધૂરો જવાબો આપ્યા છે, વ્યક્તિગત સંપર્કનો અભાવ, અવાચ્ય અક્ષરો, આ બધા મર્યાદાઓ એવી છે કે આપણે થોડુંક ધ્યાન આપીએ તો આપણે આ મર્યાદાઓને દૂર કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ઊંડાણપૂર્વકનો અભ્યાસ અશક્ય. આ મર્યાદા એવી છે કે જેને આપણે દૂર કરી શકતા નથી. એમની અંદરથી ખૂબ ડિટેલ્સથી જો આપણે માહિતી કોઈ પણની જોતી હોય તો એ શક્ય બનતું હોતું નથી. ત્યાર પછી છે ઉત્તરોમાં અસમાનતા જોવા મળે. ઓપ્શન હોય તો ઓપ્શનમાં પણ અસમાનતા જોવા મળે, અને ખુલ્લા પ્રકારની હોય તો એમના જે જવાબો આવીએ એ પણ બધાના મંતવ્યો જુદા પડે અને એ પ્રમાણે એમાં અસમાનતા જોવા મળે. એટલે એમનું વિશ્લેષણ કરવું ખૂબ કઠિન છે. જે આપણે પેલામાં જોયું કે એનું વિશ્લેષણ છે એ ઘણું અઘરું પડે છે. પછી છે માહિતીની ગુપ્તતા અંગે શંકા. ઘણી બધી વખત વ્યક્તિગત માહિતીઓ મેળવવામાં આવતી હોય છે, તો જે પ્રશ્નાવલીના ઉત્તર આપે છે એ ઉત્તરદાતા છે, એને મનમાં શંકા હોય કે હું આમાં જે માહિતી આપીશ એ માહિતી બીજા લોકોને ખબર પડી જશે તો એ મારા વિશે શું વિચારશે, અથવા તો એને ખબર પડી જશે તો મારી સાથે ઝઘડો થશે કે બીજા કંઈ પણ મને પ્રશ્નો આવી શકે છે. તો આવી જ્યારે શંકા હોય ત્યારે પ્રશ્નાવલીમાં એક મર્યાદા આવી જતી હોય છે કે જેને પરિણામે એને શંકા લાગે તો એ પૂરા કે ખુલ્લા જવાબો આપી શકતા નથી. ત્યાર પછી આવે છે ઉત્તરદાતાઓની લાગણી સમજવી અશક્ય. એ જવાબો આપે છે, એ જવાબોમાં એની લાગણી હોય એવું નથી હોતું. જો તમે મુલાકાત કે નિરીક્ષણ હોય તો તમે સ્પષ્ટ એને જોઈ શકો છો. લાગણી એ અનુભવવાની વસ્તુ છે, એને આપણે શબ્દોમાં બહુ રજૂ કરી શકતા નથી, એ બધાને ખબર છે. એટલે અહીંયા પ્રશ્નાવલીમાં સંભવ છે તેની લાગણી સમજવી ઘણી બધી અઘરી પડે છે. એ નિરીક્ષણ કે એ રીતે હોય મુલાકાત પદ્ધતિ તો આપણે એની લાગણી છે એ લાગણીને સમજી શકીએ છીએ. અહીંયા શબ્દો દ્વારા લાગણી વ્યવસ્થિત રીતે સ્પષ્ટ થઈ શકતી નથી, એટલે સમજવી અશક્ય બને છે. અહીંયા આપણો યુનિટની બીજી પદ્ધતિ પૂરી થઈ. હજુ આપણી બીજી 3 પદ્ધતિઓ બાકી છે જે આપણે નવા લેક્ચરમાં શરૂ કરીશું.